ધ્રુવભાઈ, રિટેલ બ્રાન્ડ માટે આપણે વિઝિબિલિટી કેવી રહેશે? પાવરફુલ કહી શકીએ. એક રીઝન છે કે લોકેશન મેટર્સ. જેમ હમણાં જ મેં વાત કરી તમને કે 2 રોડ કોર્નર 200 ફીટના એસપી રિંગ રોડ ઉપર જ્યારે પ્રોજેક્ટ છે, તો એની સાથે એ પણ છે કે આપણે સિંધુ ભવન, રાજપથ રંગોલી એ બંને રોડની કનેક્ટિવિટી છે, પ્લસ આપણે એસપી રિંગ રોડ ઉપરનું આપણું ફ્રન્ટેજ છે, એટલે રિટેલને ઇઝીલી અટ્રેક્ટ કરતું લોકેશન છે. અને એની સાથે પણ રિટેલનું ડિમાન્ડ હોય છે, બેઝિક રિટેલ એ લોકોની ડિમાન્ડ રહેતી હોય છે કે જ્યારે એ લોકોને મિનિમમ ફ્રન્ટેજ જોઈતો હોય છે 12-13 ફીટનો, એની સાથે અમે લોકો મિનિમમ 15.4 ફીટનો ફ્રન્ટેજ આપીએ છીએ. પ્લસ એ લોકોને હાઇટની ડિમાન્ડ હોય છે કે હાઇટ અમને જોઈએ છે, તો આમાં 15 ફીટની અમે હાઇટ આપીએ છીએ. ફ્લોર હાઇટ 15 ફીટ છે, તો બ્રાન્ડને ઇઝીલી અટ્રેક્ટ કરી શકે છે. અને અચ્છા, અમે લોકો મલ્ટિપલ બ્રાન્ડ્સ ટાર્ગેટ નથી કરતા, લિમિટેડ બ્રાન્ડ્સની સાથે અમે લોકો ક્યાંક ને ક્યાંક વાતચીતમાં છીએ. તો કહી શકાય એવું કે રિટેલ સ્પેસની વિઝિબિલિટી ઘણી સારી છે અને હજી પણ આવનારા ફ્યુચરની અંદર પણ એ હજી સ્ટ્રોંગ થશે.